દેવર્ષિ નારદ જ્યાં નીકળ્યા અને પ્રયાણ કરતા કરતા સીધા મંદરાવણમાં વૈષ્ણવ યમુનાજીના કિનારે આવ્યા છે. અને યમુનાના કિનારે એક દીકરી પોતાના ગોદમાં બંને વૃદ્ધ બાળકોને લઈને બેઠી છે. અને દેવર્ષિ નારદ જ્યાં આવ્યા અને દીકરીએ દૂરથી દર્શન કર્યા છે. કે છે ને ભો ભો ક્ષાદો કણમ તિંષ્ટ મંચિતા પિનાશય દર્શનં તવ લોકસ્ય સર્વથા ગહરં પરમ. દીકરીએ બે વંદન કરીને કહ્યું કે ભગવાન 1-2 મિનિટ ઉભા રહો. ભો 1-2 મિનિટ. કારણ સંતની ક્ષણ અને અનક્ષેત્રનું વન બને ત્યાં સુધી બગાડશો નહીં સાહેબ. જે ભજનાનંદી મહાપુરુષો છે એનો બહુ સમય ના બગાડવો. અને અનક્ષેત્ર જો સતત ચાલતું હોય ને ત્યાં જેટલી જરૂર છે એટલો જ પ્રસાદ લેવો. હા, 1 મિનિટ ઉભા રહો. નારદજી ઉભા રહ્યા છે. દીકરીએ વંદન કર્યા. ભગવાન પધાર્યા છો ને, મારા બંને બાળકોનું કલ્યાણ કરો. હળવે રહીને પૂછ્યું કે દીકરી આપ કોણ છો? દીકરીએ કહ્યું ભગવાન મારું નામ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. મારું નામ છે ભક્તિ મહારાણી. બોલતા બોલતા દીકરી રડી પડી. ભગવાન હળવે રહીને પૂછ્યું આપ પ્રભુ શું નથી? પ્રભુ આપ સામાન્ય નથી. કારણ જયતી જયતી માયામ યસ્ય કાયાદવસ્તતે વચન રચન મેં કહું કેવલં ચાકલય ધ્રુવ પદમપિ યાતો યત્કૃપાસ્તે ધ્રુવોયો સકલ કુશલ પાત્રં બ્રહ્મપુત્રં નતસ્મિ. અરે ભગવાન આપની કૃપાથી ધ્રુવજીનો ઉદ્ધાર થયો. આપની કૃપાથી પ્રહલાદજીની કૃપા થઈ. આપ આવ્યા છો, મારા બંને દીકરા પર કૃપા કરો. વૈષ્ણવો ભલે તમે કદાચ મંદિરે ન જાઓ, તમારા પરિવારના દીકરાઓ ન જાય, પણ કદાચ કોઈ સંત કે મહાપુરુષના નિકટમાં જાઓ, બંને હાથથી વંદન કરીને કહેજો પ્રભુ અમારે કાંઈ જોઈતું નથી, કેવલ અમારા પરિવારનું કલ્યાણ થાય એવી કૃપા કરજો સાહેબ. પ્રભુ આયા છો ને, મારા બંને બાળકો પર કૃપા કરો. એકનું નામ છે જ્ઞાન, એકનું નામ છે વૈરાગ્ય. બેટા તું યુવાન છે ને દીકરાઓ વૃદ્ધ કેમ? કારણ જે ઘરમાં સ્ત્રી ભક્તિ કરે તો દીકરામાં ધર્મ આવે છે, અને જે ઘરમાં પુરુષ ભક્તિ કરે તો દીકરીમાં ધર્મ આવે છે. જે ઘરમાં ઘરની માં જ 9 વાગે ઉઠે ને પછી એના માટે કોઈ ઈચ્છા ના કરાય સાહેબ. જે ઘરમાં ઘરના વડીલ સૂર્યોદય થયા પછી ઉઠે સાહેબ. જે ઘરમાં 3-3, 4-4, 5-5, 7-7 પેઢીથી સંપત્તિ છે તો સમજજો એ સંપત્તિ નથી, ભગવદ અનુગ્રહનું ઐશ્વર્ય છે. ઐશ્વર્ય અલગ છે અને સંપત્તિ અલગ છે, વૈભવ અલગ છે. જે ઘરમાં વૈભવ છે ને એ લોકો સવારે 10 વાગ્યા સુધી પથારી છોડી શકતા જ નથી. અને જે ઘરમાં ઐશ્વર્ય છે એ આપોઆપ સવારે 4 કે 5 વાગે વ્યક્તિની આંખ ખુલી જાય છે. અને જે ઘરમાં સવારે કહ્યું ને કે 4 થી 6 માં આપોઆપ આંખ ખુલી જાય તો સમજજો કે ભગવાનની કૃપા તમારી પર છે. ભલે ભગવાને સંપત્તિ નથી આપી, સામાન્ય ઘરમાં રહો છો ને, પણ ભગવદ અનુગ્રહ તમારી પર છે. હા, એકનું નામ જ્ઞાન, એકનું નામ વૈરાગ્ય છે. ભગવાન એક દીકરો જાણે છે બહુ, પણ સમયે બોલતો નથી, અને એક દીકરો જાણતું કશું નથી પણ મને બધી ખબર છે.
અને અમુકને તમે જોજો કઈ પણ પૂછો ને એનો સ્વભાવ જ હું જ બધું જાણું છું. આપણી પાસે બધું સાંભળી લે અને ધીમે રહીને કે મને બધી ખબર હતી પણ હું બોલ્યો નહીં. લે, અને અમુકને તમે ગમે તેમ કોણ તો કે ને ભાઈ મેં તો બધું છોડી દીધું. આપણી ઘેર આવે તો ધીમે કે મારે દૂધની બાધા હો, હું દૂધ કોઈ દિવસ પીતો નથી. હા, પણ 11 દિવસે શ્રીખંડ ખાઈ લઉં ચાલે. દેવર્ષિ નારદે અનેક પ્રયત્ન કર્યા, જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરી નહીં. અને અમુકને તમે જોજો સાહેબ, જે ઘરની અંદર મામા ધર્મ છે ને, જે ઘરમાં ઘરની લક્ષ્મી અને ઘરના માતા પિતામાં ધર્મ છે, તો એ પરિવાર વારંવાર મુશ્કેલીમાંથી બચે છે તો માતા પિતાના પુણ્યથી. કોઈ પણ મોટી મુશ્કેલી આવે છે અને સહજતાથી એ મુશ્કેલી ટળી જાય તો સમજો તમારા પિતૃઓની પુણ્યાઈ છે. આપણે જે અત્યારે ખાઈએ છે ને, તમારી મહેનતનું નથી, તમારા પુરુષાર્થનું નથી, તમારા પિતૃઓની પુણ્યાઈનું છે.